નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે તમારા પોતાના YouTube ચેનલ ધ ટેકનિકલ ગુજરાત પર। આજનો વિડિયો ખૂબ જ મહત્વનો છે, ખાસ કરીને જો તમે PM કિસાનના લાભાર્થી છો। આ ચેનલ પર તમને મળશે સરકારી યોજનાઓ, લોન માહિતી, પેન્શન, રેશન કાર્ડ, ખેડૂતો માટેના અપડેટ્સ અને ડેલી ન્યૂઝ એટલે કે તમારા હકની દરેક મહત્વની માહિતી। જો તમે ચેનલ પર નવા છો તો તરત જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી દરેક વિડિયોની નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલા પહોંચે। ચાલો મિત્રો, આજેનું મહત્વપૂર્ણ વિડિયો શરૂ કરીએ। શું તમે પણ રાહ જોઈ રહ્યા છો PMKISAN યોજનાના 20મા હપ્તાની? તો ખુશ થાઓ ખેડૂત મિત્રો, કેમ કે આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ 20મો હપ્તો ક્યારે આવશે, ક્યાંથી ચેક કરશો તમારું પેમેન્ટ સ્ટેટસ, કઈ રીતે ખાતરી કરશો કે તમારું નામ લાભાર્થી યાદીમાં છે કે નહીં, અને સૌથી મહત્વનું, ક્યાં ખેડૂતોએ તાત્કાલિક તેમના દસ્તાવેજ સુધારવા જોઈએ। સેક્શન 1 PM કિસાનનો હેતુ અને મદદ। કમનસીબે ઘણા ખેડૂતોને હજુ પણ ખબર નથી કે આ યોજના શું છે। PM કિસાન યોજનાની શરૂઆત 2019માં થઈ હતી। દરેક પાત્ર ખેડૂતને દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે, 3 હપ્તામાં 2000 રૂપિયા x3। અત્યાર સુધી 3.04 લાખ કરોડ રૂપિયા ખેડૂતોએ મેળવે છે। સેક્શન 2 ક્યારે આવશે 20મો હપ્તો? મહત્વપૂર્ણ સમાચાર એ છે કે મીડિયા અહેવાલો પ્રમાણે 20મો હપ્તો 20 જૂન 2025ના રોજ જમા થવાની સંભાવના છે। જો કે સરકારે હજી સુધી સત્તાવાર રીતે પુષ્ટિ નથી કરી, પણ તમે રેડી રહો, તમારી KYC અને દસ્તાવેજો અપડેટ રાખો। સેક્શન 3 કોણ રાહ જોઈ રહ્યા છે? દેશભરના 9 કરોડથી વધુ ખેડૂત મિત્રો આ હપ્તાની રાહ જોઈ રહ્યા છે। તમારા ખાતામાં સમયસર પૈસા આવે એ માટે તમારું KYC, આધાર, બેંક લિંકિંગ અને જમીન પત્રો વેલિડ હોવા જરૂરી છે। સેક્શન 4 કેવી રીતે ચકાસશો તમારું નામ અને પેમેન્ટ સ્ટેટસ? તમારે સરળતાથી સ્ટેટસ ચકાસવા માટે નીચે મુજબ પ્રક્રિયા અપનાવવી છે। વિઝિટ કરો https://pmkisan.gov.in। ફોર્મર સ્ટેટસ કે લાભાર્થી યાદી ક્લિક કરો। આધાર નંબર કે રજિસ્ટર મોબાઈલ નંબર નાખો, OTP મેળવો અને ચેક કરો સ્ટેટસ। જો KYC બાકી છે તો તાત્કાલિક કરો OTP કે બાયોમેટ્રિકથી। સેક્શન 5 સામાન્ય ભૂલ અને ટિપ્સ। ઘણીવાર જમીન પત્રો મળતા નહીં હોય, આધાર નંબર અને બેંક લિંક કરેલું ન હોય, મોબાઈલ નંબર બદલાયો હોય તો OTP નથી આવતો। આવી સ્થિતિમાં તમારા નજીકના કૃષિ અધિકારીનો સંપર્ક કરો। આઉટરો મિત્રો, PMKISAN યોજના ખરેખર દેશના ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે। જો તમે આ યોજના હેઠળ રજિસ્ટર્ડ છો તો તમારું બધું અપડેટ રાખો, જેથી તમારી મદદ સમયસર મળી શકે। નીચે કોમેન્ટમાં લખો તમારું નામ યાદીમાં છે કે નહીં, અને છેલ્લો હપ્તો ક્યારે મળ્યો હતો। આ માહિતી તમારા ગામના દરેક ખેડૂત સુધી પહોંચાડો। શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અમે પાછા આવીશું આવી જ ઉપયોગી માહિતી સાથે। જય હિન્દ, જય ગરવી ગુજરાત।